हेलो राम राम ने सीताराम। केम छो बधा मजामां? आज आपणे जाणुं छे गाममां घरनी घर वखरी लेवा जे आपणे पूरी थई गई छे ने ई बाजू केवो वरसाद छे ने केवुं पाणी भराणुं छे ने केवुं नुकसान है ने शुं है ई तमने बधुं आगळ बतावीशुं। तो अपने रस्ता पर जाता है तो ध्यान रखूं, चालू रस्ता में जाए इतना खाड़ा हो तो छेटेथी देखाय नहीं तो वाहन धीरे चलावવું ने આપણે આગળ રસ્તામાં ઘણી જગ્યાએ થાંભલા પર પડેલા હતા ને પાણી પર ભરેલું હતું તો ત્યાં પણ ધ્યાન રાખવું ને આવી રીતના જો સાઈડમાં રસ્તો હોય તો સાઈડમાંથી લઈ લેવું। આમાં તો જો કોઈ ટ્રેક્ટર હતો તો વાંધો નહોતો, બાજુમાંથી નીકળી જાય એમાં તો, બાકી ખોટા અખતરા કરવા નહીં। તો તમે જોઈ શકો છો આ કેટલું પાણી જાય છે ને આપણે અત્યારે તો આટલું પાણી નહોતું પણ જ્યારે અમે રિટર્ન આવ્યા ત્યારે પાણી બહુ ઝાઝું હતું। એ આપણે આગળ વિડીયો મૂકેલ છે તો તમે એ જરૂર જોજો। આપણે ચેલા ગામની બાજુમાં રામદેવ પીર ભગવાનનું મંદિર છે એની બાજુમાં જે આપણે રસ્તો જાય છે ત્યાં નદી અને રસ્તો બે એક સમાન થઈ ગયા। તો તમે જોઈ શકો છો કેટલું પાણી રોડ ઉપર આવી ગયું છે। આવી જગ્યાએ જો આપણે જોવા જડે તો આપણે એમાં ગાડી નાખવામાં થોડુંક ધ્યાન રાખવું અને સાવચેતી રાખવી જરાક।
તમારી બાજુ આવો વરસાદ છે ને આવું પાણી ભરાઈ ગયેલું છે. જો કે અત્યારે વરસાદ ચાલુ જ છે. તમારી બાજુ કેવો વરસાદ છે ને કેવું પાણી ભરાઈ ગયેલું છે કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે આ ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફોલો કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વરસાદ છે ને કેવું પાણી ભરાવાનું નહીં.